Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુનું સુંદર વચન આપણી સાથે છે. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. હાલેલુયા. જ્યારે આ વચનને આપણા અંગત સમયમાં, વ્યક્તિગત સમયમાં, શાંત સમયમાં આપણે બોલીએ છીએ, અલગ અલગ રીતે, અલગ અલગ ભાવથી, બહાર ડ્રાઈવ કરતા, રસ્તા પર ચાલતા, ઉઠતા, બેસતા, અને આ વચન સર્વ સમયે આપણને નવી હિંમત, નવું બળ પૂરું પાડે છે નહીં? અને વચન પર ભરોસો રાખનાર, વિશ્વાસ કરનાર, મતલબ કે પ્રભુની રાહ જોનારા લજવાશે નહીં. પ્રભુ પોતે વચન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર જ્યારે આપણે વચન પર ભરોસો કરીએ છીએ, ચાલીએ છીએ, ત્યારે આપણા પ્રભુ આપણા માટે જેમ આપણે વિશ્વાસ કરીએ છીએ એમ પ્રભુ આપણા માટે કરે છે નહીં? મેં કહ્યું હતું ને કે એક દિવસ બહુ ખરેખર એવી મુશ્કેલીઓથી ચારે તરફથી ઘેરાયેલો હતો, અને બસ હું પ્રભુ સાથે વાત કરતા પ્રભુને કહેતો હતો, પ્રભુ તમે જ કંઈક મદદ કરી શકો છો. અને ડ્રાઈવ કરતાં કરતાં વિન્ડસ્ક્રીનમાંથી બહાર ઉપર જોયું, આકાશ તરફ, અને આ વચન મારા મુખમાંથી નીકળ્યું, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. અય્યુબ 19:25. અને સાચે જ એટલી બધી શાંતિ મળી કે એને કોઈ હું શબ્દમાં બયાન કરી શકતો નથી. ઇમિડિયેટ, તત્કાલ. કદાચ પ્રશ્નો થોડા ટાઈમ પછી ખસ્યા હશે, પણ એ મિનિટે તો હું ઈશ્વરની કૃપાથી, હાજરીથી, તેમના નવા તાજા સ્પર્શથી હું ભરાઈ ગયો. અને જ્યારે આપણે સમય મળે આ વચનને આપણા મુખથી વિશ્વાસ સાથે આપણે બોલીએ, એને અરીસામાં જોઈને પણ બોલીએ કે હું જાણું છું. હાલેલુયા. આકાશ તરફ હાથ ઊંચા કરતા પણ બોલીએ. હાલેલુયા. બેઠા બેઠા પણ પોતાની જાતને કદી ઘૂંટાળા પડીને પણ આપણે પ્રભુને કહી દઈએ, હા પ્રભુ, હું જાણું છું તમે મારા ઉદ્ધારક છો, મને બચાવનાર છો, મને છોડાવનાર છો, મારી સંભાળ રાખનાર છો, મારી કાળજી રાખનાર છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા સંજોગોમાં, ગમે તેવા ભય અને બીક વચ્ચે પ્રભુ તમે મારો ઉદ્ધાર કરજો. હાલેલુયા. મારી સાથે રહેજો. અને હજી પણ થોડી તકલીફ તો છે બોલવામાં, પણ દુખાવો છે, પણ પ્રભુ જો એમનું કામ ગઈકાલથી પાછા એમની કૃપામાં કરાવી રહ્યા છે. હાલેલુયા. અને ખરેખર તમને કહું છું કે જ્યારે આપણે પ્રભુના વચનો પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે એ વચનો આપણને બહુ આશીર્વાદ આપે છે. પણ જેમ સવારે કહ્યું એમ આપણું જીવન પ્રભુ સાથે જોડાયેલું હોવું જોઈએ. જેમ પાઉલ કહે છે, જે કોઈ ખ્રિસ્તમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે. એને જો આપણે પ્રભુમાં જીવી રહ્યા છે, પ્રભુના બાળકો છે, પ્રભુને જીવન આપીને સમર્પિત આપણે જીવન જીવી રહ્યા છે, તો એ જૂના કામો, જૂના વિચારો, જૂની બાબતો આપણામાં દેખાવી જોઈએ નહીં. ભલે લોકો યાદ કર્યા કરે, એ એમનું કામ છે, એમને કરવા દો. આપણે આપણું કામ કરીએ, અને આપણે તો પ્રભુમાં નવા છે. જેઓ જૂના છે એ જૂની બાબતો પકડીને ચાલ્યા કરશે, કેમ કે એમનામાં કંઈ નવું થતું નથી. એનું રીઝન છે કેમ કે તેઓ હજી નવા નથી થયા. પણ જાણે તમે અને હું તો નવા થયા છે, એટલે સગળું સહન કરીને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. અને પ્રભુનું વચન કહે છે કે તમારી પૂઠે જેવો લાગે છે તેમના માટે પ્રાર્થના કરો.
આપણે તેમને શ્રાપ નથી આપવાનો, આપણે તેમના પર ગુસ્સો નથી કરવાનો, એમનું અહિત થાય એવું આપણે નથી વિચારવાનું. પણ ઈશ્વરના માટે જગ્યા મૂકવાની છે ખાલી. પ્રભુ બદલો લેશે, પ્રભુ વાત કરશે, પ્રભુ સમજાવશે, પ્રભુ એમને તૈયાર કરશે અને પ્રભુ એમને બધું નવું મન, નવા વિચારો તમારા અને મારા માટે આપશે. હાલેલુયા. પ્રભુ કહે છે વેરવાળું કામ છે. આપણે નુકસાન કરનાર, તકલીફ આપનારને માટે પણ આપણે પ્રાર્થના કરીએ, આપણે સામે વેરવાળવા માટે ન જઈએ. હાલેલુયા. જો આપણે નવા છે તો આ બાબત આપણે ખાસ યાદ રાખીએ. હાલેલુયા. આપણી શરૂઆત માફીથી થાય છે. હાલેલુયા. ખ્રિસ્તમાં આપણે એકબીજા પર પ્રેમ રાખવાનો છે. હાલેલુયા. અને પછી જુઓ કે પ્રભુના વચનો કેવા પુષ્કળ આશીર્વાદિત આપણા જીવનમાં બને છે, આશીર્વાદો લઈને આવનારા બને છે. હાલેલુયા. હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે તમે એવું પ્રભુમય જીવીએ છે ત્યારે માંથી 6:33 પ્રમાણે આપણું જીવન બની જાય છે. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેમને ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પર તમને આપવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જે આપણું કામ છે એ તો એ છે કે જો આપણે આપણા જીવનમાં પ્રભુનો સ્વીકાર કર્યો છે, સાથે જોબ પણ કરી રહ્યા છે, ઘરની જવાબદારી ઉપાડીને ચાલી રહ્યા છે, તો પ્રભુને અધીન જીવન જીવીએ. હાલેલુયા. બધાને અલગ અલગ તાલંતો છે, એમ આપણને પણ જે કૃપા પ્રભુએ આપી હોય એ પ્રમાણે આપણે તેમને અધીન બનીને આપણે તેમની પાછળ ચાલતા રહીએ. હાલેલુયા. આપણે તેમની પાછળ ચાલીએ અને આપણે પ્રભુ પર વિશ્વાસ કરીને તેમને ગમતું પારખીને આપણે તેમના દ્વારા આશીર્વાદિત બનીએ, આશીર્વાદિત થઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો શિક્ષક છે તો પ્રભુની ભયને બીકમાં શિક્ષણ આપવાનું મંડ્યા રહેવાનું છે. અને જે ઈશ્વરને અને ઈશ્વરના બાળકો તરીકે આપણને શોભે છે એ પ્રમાણે આપણે કરવાનું છે. બિઝનેસમેન છે કે બિઝનેસ કરીએ છીએ તો પણ આપણે ઈમાનદારીથી આપણું કાર્ય કરીએ, જે ઘટતું હોય એ પ્રમાણે કરીએ, અન્યાય ન કરીએ, જૂઠું ન બોલીએ અને લોભ વધારે પડતો ન રાખીએ. હાલેલુયા. જોબ કરીએ છીએ તો ઈમાનદારીથી આપણે જોબ કરીએ. હાલેલુયા. અને જુઓ, જ્યારે દેવના ધોરણો આપણામાં આવે છે, હા, જો તમે બીજાઓની પાસે અપેક્ષા રાખશો કે બીજાઓ તમારા માટે ભલું કરે તો એવું બનશે નહીં. જો તમે પ્રભુમાં છો તો તમને વધારે હેરાન કરવામાં પણ આવશે, કારણ કે શૈતાન તો ઈચ્છે છે કે આપણે તેમનું ભજન કરવાનું મૂકી દઈએ, તેમની પાછળ ચાલવાનું મૂકી દઈએ. પણ આપણે પ્રભુમાં સહન કરીને પ્રાર્થના સાથે આગળ વધીએ. હાલેલુયા. એટલા માટે કે આપણે પ્રભુ ઈસુ દ્વારા આશીર્વાદિત થઈએ, તેમના વચનો દ્વારા, તેમની આજ્ઞા દ્વારા આપણે આશીર્વાદિત થઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જગત પ્રમાણે નહીં વાલા મિત્રો, કેમ કે જગતના આશીર્વાદો અથવા જગતની બાબતો થોડા સમય માટે જ છે અને એ થોડા સમય માટે જ આપણને દરેક બાબતને માટે આશીર્વાદનું કારણ બને છે. નવા ઘરનો આનંદ થોડા સમય જ હોય છે, નવી કારનો આનંદ થોડા દિવસ માટે જ હોય છે, અથવા ફરવા જવાનો આનંદ થોડા દિવસ માટે જ હોય છે, પછી એ બધું લુપ્ત થાય છે. તો પ્રભુમાં આપણે સદા આનંદિત રહી શકીએ છીએ. હાલેલુયા. એ વાત કદી ના ભૂલીએ, દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુની આગળ નમી છીએ અને સાંજનો જે આ સુંદર સમય છે એમાં પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા
તમારી સ્તુતિ કરતા કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. સૌ પ્રથમ પ્રભુ અમે તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ, કેમ કે ખરેખર પ્રભુ અમારા બુદ્ધિ જ્ઞાન દાપણ પ્રમાણે અથવા અમારા બળ પ્રમાણે અથવા જે કંઈ તમે પ્રભુ જે કંઈ તમે અમને કૃપા આલી એનાથી જ અમે આ દિવસ પસાર કરી છે. અમારા બળના કારણે નહીં, અમારી બુદ્ધિ પ્રમાણે નહીં કે અમારા ડાપણ પ્રમાણે નહીં, પણ આ સમય અમે જોઈ શક્યા છે પ્રભુ, એનું મુખ્ય કારણ તમે છો કે તમે અમને આખો દિવસ સંભાળ્યા, અમારી સંભાળ રાખી, અમારી ચિંતાઓ દૂર કરી. અને પ્રભુ તમારી કૃપા કરુણા દ્વારા પ્રભુ અમે પ્રભુ આ નાની સંગતમાં તમારી આગળ નમી શક્યા છે. પ્રભુ જેમ તમે દિવસે મારી સાથે હતા પ્રભુ, હવે એમ આગળના સમયમાં તમે અમારી સાથે રહો પ્રભુ. અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારી જરૂરિયાત પૂરી પાડો, ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપો પ્રભુ. જેઓ દેવાઓમાં છે તેમને દેવાઓમાંથી બહાર કાઢો, જેમને નાણાંની જરૂર છે પ્રભુ નાણાં પણ આપો, જેમને લોનની જરૂર છે પ્રભુ લોન પણ આપો પ્રભુ, જેમને મકાનની જરૂર છે મકાન આપો પ્રભુ, જેમને જોબની જરૂર છે પ્રભુ તમે જોબ આપો, જેમના બિઝનેસ ફરીથી શરૂ થાય તેમને જરૂરિયાત છે તો તમે એમનો બિઝનેસ ફરીથી પ્રભુ તમે એમનો શરૂ કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેઓ ઈચ્છી રહ્યા છે તેમના ઘરમાંથી માંદગી દૂર થાય, તેઓ હેરાન થઈ રહ્યા છે પ્રભુ. ઘણા લાંબા સમયથી પ્રભુ બીમારીએ તેમના ઘરનો કબજો લીધો છે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક ઘરોમાંથી પ્રભુ બીમારીના દુષ્ટના બંધનો ચાલ્યા જાય, દરેક ઘર નવું થાય, તમારો પ્રકાશ પડે પ્રભુ. અને પ્રભુ તમારા પ્રકાશમાં પ્રભુ સર્વના મુખ ચમકી ઉઠે અને તમારા પ્રકાશમાં અંધકારની સત્તાઓ બળીને ભસ્મ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એક એક સાંભળનારને પ્રભુ અમે તમારા લોહીમાં ઢાંકી દઈએ છીએ, માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં તમારા લોહીમાં તેમને કવર કરીએ છીએ પ્રભુ. અને તેમની વિરુદ્ધની સર્વ અઘટિત અમંગળ બાબતો યશાયા 56:17 પ્રમાણે નાશ પામે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વનો કંટ્રોલ લો પ્રભુ, અને પ્રભુ તેમનો કંટ્રોલ તમે લઈને તમે તેમની સર્વ સમસ્યાઓ દૂર કરો. તેમના ઘરોમાં જો માંદગીઓ છે તો હમણાં અત્યારે આપણે જ તમે દૂર કરી દો પ્રભુ પિતા. હા પ્રભુ, કેન્સર જેવા રોગોને પ્રભુ તમે દૂર કરો. મારા પપ્પા માટે આગ્રહથી પ્રાર્થના કરું છું પ્રભુ, કૃપા કરીને તેઓ ખોરાક ખાઈ શકે પ્રભુ, તેમને શક્તિ મળે, બળ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ એસ્ટરબેન માટે પ્રભુ 4થા સ્ટેજના કેન્સરમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. રમેશ અંકલને પ્રભુ, બેન્જામિન ભાઈને, નીલા સિસ્ટરને પ્રભુ પિતા, અને મને પણ પ્રભુ તમે સાજાપણું આપજો. ને જે લોકો અમારી સમક્ષ ઊભા છે, જેમના નામ તમે જાણો છો, અમે બધાના નામ નથી લઈ શકતા, એ તમે જાણો છો એ પ્રમાણે પ્રભુ જેઓ તમારી સમક્ષ નમેલા છે, વિશ્વાસ કરી રહ્યા છે, આ સંગતમાં છે, એ બધા જ લોકો અત્યારે સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. અને પ્રભુ વિશેષ કરીને પ્રભુ પિતા જે લોકો પરમેશ્વર પિતા પ્રભુ ગેરમાર્ગે દોરાઈ ગયા છે પ્રભુ, એ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે એવા લોકોને પાછા લાવો પ્રભુ પિતા. હા, દારૂમાં છે, જુગારમાં છે પ્રભુ પિતા, એવા સર્વ લોકોને પ્રભુ તમે પ્રભુ અત્યારે જ પ્રભુ તમારા અખ્તિયારમાં પ્રભુ તમારા કંટ્રોલમાં તમે લો. અને પરમેશ્વર પિતા તમે તેમને છોડાવો પ્રભુ, દારૂમાંથી, જુગારમાંથી, ખરાબ સંબંધોમાંથી, ખોટી આદતોમાંથી, ખોટી લતોમાંથી પ્રભુ તમે તેમનું રક્ષણ કરો પ્રભુ, બહાર લાવો અને પ્રભુ સ્થિર કરો, નવું જીવન આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા જે તમારા બાળકોને પ્રભુ હમણાં જે પ્રમાણે અગત્યતા હોય પ્રભુ એ પ્રમાણે
તમે તેમનું સાંભળજો પ્રભુ પિતા. પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો, વિધરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, મનબુદ્ધિના લોકોની સાથે રહેજો પ્રભુ. માનસિક રોગીઓને, વિકલાંગોને પણ તમે સાજા ભલા તંદુરસ્ત કરજો. જેમને વિદેશ જવું છે તેઓ વિદેશ જઈ શકે પ્રભુ, એવું તમે થવા દેજો. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. IELTS બેન્ડ આપજો પ્રભુ. અને પ્રભુ તેમના સરકારી કામો, રોકાયેલા કામો, જાત જાતની રૂકાવટ હોય એ બધા બંધનો તૂટી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીશું. દરેક સેવક સેવિકાઓ અને તમારા સેવક સેવિકા જે રીતે સેવા કરે છે એમની સેવાઓને તમે આશીર્વાદિત કરો. તેમના ઘરોનું પણ તમે ભરણું પોષણ કરજો. દરેક ઘૂંટણ નામે દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું તમે થવા દેજો પ્રભુ. અને પ્રભુ મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો. મિનિસ્ટ્રી દ્વારા થતી બુધવાર શુક્રની સંગતો, રોજના રેકોર્ડિંગને, સવાર સાંજની પ્રાર્થનાઓને તમે આશીર્વાદિત કરજો. દરેક પોસ્ટ ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની આશીર્વાદિત થાય અને અમારેલી રૂકાવટો દૂર થાય એવું તમે થવા દેજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલા પાપ ગુનાને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. હમણાં સુધીમાં થયેલા સર્વ પ્રકારના પાપો હા પ્રભુ ફરીને વાર અમે તમને વિનંતી કરે છે, અમારી ભૂલો, અમારા ગુનાઓ, પાપોને માફ કરજો. તમારા આશીર્વાદ ન રોકાય અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ તક આપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.